એડીએ છીએ આજે તો મજબૂત બે પગે ને બે પગે પગની નસ રહી ગઈ છે પણ છૂટી જશે થોડી વાર રહી. ખારો બટી લાખો છે પૂરો થવા આવ્યો છે. 4-5 કિલોમીટર આગળ જાઓ બસ. નજારો જુઓ ગાઈસ, એક નંબર નજારો છે. હા બે પગે ને બે પગે હેડીએ છીએ. બૈરા ટોરાની વાતો ચાલુ છે. શીખા શું વાતો કરે છે. તમને બતાવું બૈરા ટોરું આપણું હેડી જાય, વાતો કરતું જાય. આપણા ગોવિંદભાઈ જાય ત્યાં આગળ. એમને સારો ખટકો લાગ્યો આજે તો બેસવાનું નામ દેતા નહીં. હેડ હેડ કરે આજે. રોજ તો કે થોડું હેડ અને બેસવું. આજે એવું નહીં. સામે દેખાય છે મેઠાની ફેક્ટરી, જેમ કે મીઠું બને ને એ આગળ દેખાય. એટલા ફોનમાં ઝૂમ કરીશું તો નહીં મજા આવે. સાદો ફોન છે એટલે. હા મીઠાનો ઇલાકો બધો. અહીંયા મીઠું બને. ખેતરમાં પાણી ભેરું કરી મીઠું વપરાવો અને પછી એના ટ્રેક્ટરના પાવડા ખેંચી લે. બધો દરિયો વિસ્તાર છે. ખેત લાગી જાય દેખાય ત્યાં ગાડી મીઠું રિસાયકલ થાય. એ જ છે બે પગે બે પગે બચ્ચી હેડાય છે ને ના હેડાય ત્યાંજી. બે પગે ને બે પગે બધા હેડા આજે. લાઈન લોબી થઈ ગઈ છે. ના જ્યાં સુધી નજર જાય ને તો લગી બધા કશું જાડે ના જોવે, જીવ ના પડે, જીવ ના જીવ રોજ પાણી પાણી દેવાય. છગડો જાય છગડો. મસ્ત વિસ્તાર છે. હેડવાની પણ મજા આવે. હેડજેટ છે બે પગે ને બે પગે. હા બોલી બટકી બોલી. તમારી ચર્ચા પતી જાય કરો ને યાર, મજા આવે. બોલા તો એડા એવું છે એમના જોડે. ફાઇનલી ગાઈસ મીઠાની ફેક્ટરી આવી ગઈ છે. આગી છે થોડી ઢગલા દેખાતા હશે તમને. વિસ્તાર આવો. ચલો તમને નારી ગામના નારીઓ બતાવીએ આગળ જઈને આવે એટલે. બે પગે બે પગે એ ચોકડી એ માતા.